પાદરા તાલુકાના ચાણસદ ગામે દુષ્કર્મનો આરોપી જઈને ગામ લોકોને સોંપવાની માંગ સાથે હોબાળો મચાવ્યો। એક સમય વાતાવરણ તંગ બનતા પાદરા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો। પાદરાના પીઆઈ ટોળાને સમજાવી પોલીસ એક ઓર્ડર સાથે જય વ્યાસના પરિવારને પોલીસ વાનમાં બેસી ખસેડવામાં આવ્યો હતો। પાદરા તાલુકાના ચાણસદ ગામે 2019માં ગામની એક યુવતીનું દુષ્કર્મ કરી તેને મોતને ઘાટ ઉતારી હતી, જે ચકચારિત ઘટનામાં જય વ્યાસ જેલમાંથી છૂટ્યા બાદ પણ આવા કૃત્યો કરતો હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો। 2 દિવસ પૂર્વે જ વડોદરા શહેરના પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પણ કોઈ બનાવ સંદર્ભે જય વ્યાસ આવી જ પ્રકારની કોઈ ઘટના આચરી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો। વારંવાર આવા કૃત્યની વિકૃત માનસિકતા ધરાવનાર જય વ્યાસ સામે ચાણસદ ગામના ગ્રામજનોએ આક્રોશ સાથે ભારે હોબાળો મચાવ્યો હતો અને ચાણસદ ગામે આવેલા જય વ્યાસના મકાનમાં રહેતા પરિવાર ગામમાં નહીં રહેવા તેમજ ફાંસીની માંગ કરી હતી। ગ્રામજનોએ ઘરના બારી બારણાના કાચ તોડીને ગ્રામજનોએ ઘરનો ઘેરાવો કરી ભારે હોબાળો મચાવ્યો હતો। ઘટનાની જાણ થતાં પાદરા પોલીસ પણ દોડી આવી હતી। જય વ્યાસના પરિવારને ગ્રામજનોને સોંપવાની માંગ કરી હતી। ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે જય વ્યાસને તેઓના પરિવારજનો પ્રોત્સાહિત કરતા હોવાના આક્ષેપો સાથે ઘરની ઘેરાવો કર્યો હતો। ભારે હોબાળાને પગલે ચાણસદ ગામે પાદરા પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। પાદરા પોલીસ મથકના પીઆઈ વિજય ચારણે ગ્રામજનો અને મહિલાઓને સમજાવવાના પ્રયત્ન કરતા આખરે પોલીસે કોર્ડન કરી અને જય વ્યાસના પરિવારજનોને સુરક્ષિત રીતે બચાવી પોલીસ વાનમાં બેસાડી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા અને મામલો શાંત પડ્યો હતો। માતૃરક્ષા ન્યૂઝ અને એના ઘરને બુલડોઝર પે અરે યોગી રાજન લાવવો પડશે, ગુજરાતમાં યોગી રાજન લાવવું પડશે। એને છોકરીને રેપ કરે છે અને એની છોકરીને ઘરેથી કાપીને કતર ફેરવીને મારી નાખી અને ખાડામાં નાખી પોથકે બોધીને। અમારે તો એને સજા જોવે ને, ગામમાં જોવે જ ના, ગામમાં જોવે જ ના। મારી દીકરીને એને મારી નાખી છે અને એને ખૂન કર્યો છે, એને તલાવમાં ફેંકી દીધી છે। એને એવી સજા કરો, એને ફાંસીની સજા કરો, નહીં તો મારા હવાલે કરો। તમારથી કઈ બનતું ના હોય તો અમારે પબ્લિકના હવાલે કરો એને। નહીં, એમનાથી કશું બનવાનું જ નથી, કશું બન્યું નહીં। એને જામીન ઉપર છૂટી ગયો છે, જામીન ઉપર દર વખત છૂટી જાય છે। હા, એટલે હવે ફરી છૂટું રહે છે। હવે એને ફાંસી કરો, ફાંસીની સજા આપો એને, કોર્ટ કચેરી નહીં, કશું નહીં, અમારા પબ્લિકના હવાલે કરો। બસ આ જયે મને આજથી 5-7 વર્ષ પહેલા મને બી 7-8 વર્ષ પહેલા મને બી ધમકી આપી છે। મારા ઘરનો ડોરબેલ મારીને સ્કૂલેથી ભાગી આવતો। એક દિવસ મેં એને પકડ્યો તો એના ઘર સુધીને હું આવી હતી। મેં નો ડાઉટ મેં એને 2 લાત બી મારી। પછી બીજે દિવસે સ્કૂલે જતા કે હું એક દિવસ તારું હું ખૂન કરી નાખીશ, એટલે એ બી સેફટી મને જોઈએ। હવે ના ચાલે। બીજી વસ્તુ કે 110% એના પેરેન્ટ્સનો વાંક છે કે એના પેરેન્ટ્સે સ્ટાર્ટિંગથી જો એને દાબમાં રાખ્યો હોત, અંકુશ રાખ્યો હોત તો એ આ વસ્તુ આગળ ના કરત। પણ એના ગઈકાલનું તો હું તો નો ડાઉટ હું વડોદરા રહું છું, ગઈકાલનું તો આ લોકોને ખબર, પણ એકચ્યુઅલી જે થયું હતું એ આ છોકરી વિશે થયું હતું, કંઈક કે મોઢું ડાબીને। અમારી એક જ માંગ છે, જઈને તમે જે કરો એ કરો, પણ અત્યારે 5 મિનિટ એના પેરેન્ટ્સ અમને બહાર જોઈએ બસ। બીજી વસ્તુ આગળ પ્રોત્સાહન એમને જ આપ્યું છે। આગળ આટલી આની છોકરી ગઈ છે, મારી છોકરી છે, મારી ગઈ છે અને એને